નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે જય જગન્નાથ અને જયકાર સાથે સમગ્ર સંસ્કારી નગર ભક્તિ રસમાં રંગાશે। વડોદરામાં 43મી રથયાત્રા બપોરે 2:30 કલાકે રેલવે સ્ટેશનથી પરંપરાગત રીતે મેયર અને રાજકીય ધાર્મિક આગેવાનો સાથે પાહિંદ વિધિ કરી પ્રસ્થાન કરાવશે અને આજે સમગ્ર વડોદરા શહેર જય જગન્નાથના નારા સાથે ગુંજી ઉઠશે અને સમગ્ર રથયાત્રાના 7 કિલોમીટરના રૂટમાં તમામ પ્રકારની તૈયારીઓ પ્રશાસન દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે, જેમાં રથયાત્રાના રૂટમાં નડતરરૂપ વૃક્ષોની છટણી કરવામાં આવી છે। સાથે સાથે પડેલા વરસાદમાં રોડ પરના ખાડાઓનું પુરાણ કરી દેવામાં આવ્યું છે અને સમગ્ર રથયાત્રા દરમિયાન રથની આગળ પાછળ જ કોલેજના સ્ટુડન્ટ્સનું ગ્રુપ સ્વયંભૂ સેવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છતા અભિયાન કરશે। તેઓની સાથે વડોદરા મહાનગરપાલિકાના સફાઈ સેવકો પણ સ્વચ્છતાની સેવા પૂરી પાડશે। શનિવારે રાત્રે ઇસ્કોન મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીનો કાષ્ટનો બનેલો રથ રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવશે અને આ રથ અને તેને ફરતે પૂરતી સુરક્ષા વ્યવસ્થા રહેશે। સાથે જ બપોરે 2:30 કલાકે રથયાત્રા શરૂ થયા પહેલા સમગ્ર રથ ફરતે પોલીસ ડોગ સ્ક્વોડ તથા મેટલ ડિટેક્ટરથી તપાસ કરવામાં આવશે અને બપોરે 1:30 વાગે કોતરી રોડ હરિનગર 4 રસ્તા નજીકના ઇસ્કોન મંદિરેથી અલગ અલગ ગાડીમાં ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રાજી તથા ભાઈ બલરામજીની પ્રતિમાઓ રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવશે। જ્યાં રથયાત્રામાં ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ અને બહેન સાથે રથમાં આરૂઢ થશે અને શહેરના પ્રથમ નાગરિક એવા મેયર અને સાંસદ સહિત ધારાસભ્યો, રાજકીય અને ધાર્મિક સંતો આગેવાનો દ્વારા બપોરે 2:30 કલાકે પહિંદ વિધિ અને ભગવાનની આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ પોતાના બહેન અને ભાઈ સાથે નગરચર્યાએ જવા આ રથયાત્રામાં પ્રસ્થાન કરશે। રથયાત્રા દરમિયાન ઇસ્કોન મંદિર પ્રશાસન તરફે 3 અલગ અલગ ડ્રેસ કોડ સાથેની ટુકડીઓ રહેશે અને જેમાં કેસરી ટી-શર્ટ સાથેની ટુકડી રથ સાથે રહેશે અને સફેદ ટી-શર્ટમાં ટુકડો રથ પાસેથી દોરડું ખેંચી રથયાત્રા આગળ વધારશે। ત્રીજી ટુકડી પીળા ટી-શર્ટમાં સ્વયંસેવકો આગળની વ્યવસ્થામાં રહેશે અને પોલીસ દ્વારા ડ્રોન કેમેરા, દાવા પોઈન્ટ્સ અને સ્થળ રથયાત્રા રૂટની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। ये 35 क्विंटल प्रसादी है ने 35 से 3 गुना करो એટલા ટન થશે और 2-3 દિવસ થાય પ્રસાદી में और રસોઈ માટે બી 20,000 માણસને રસોઈ છે और એનો કોન્ટ્રાક્ટર છે રમેશભાઈ પટેલ और कृष्णा केटरेस में थी और कारीगर कितने लगे? ये कारीगर कम से कम 30 से 40 कारीगर लगे हुए हैं। जो खाना बनाना वो भी आपको खाना ही हमारे को भी बनाना है, खाना भी हमें बनाएंगे, प्रसादी भी हमें बनाएंगे। बराबर। क्या नाम है आपका? विष्णु भाई चौधरी, MP से आया हूँ। MP